हाय मित्रों केम छो। तो मित्रों आज आप आई गया एकदम नवो ज विडियो लईने। तो मित्रों आज है भाई गोकुल आठम। तो भाई आज कृष्ण भगवान ज्યાં मंदिर हશે ત્યાં दर्शन करवा जवानुं छे। तो मित्रों તમે જોઈ શકો છો ભાઈ અમારા મેઘા અને હેતલ પણ એકદમ તૈયાર થઈ ગયા છે ભાઈ, કારણ કે ભાઈ આપણે બાઇક લઈને જવાનું છે અને વંશુન સ્વરા તો ભાઈ કાલનો એના મોમાના ઘેર જતો રહ્યો બરાબર। તો ભાઈ અમે બધા એકદમ ભાઈ બાઇક ઉપર જઈએ છીએ। જો કૃષ્ણ ભગવાનનું મંદિર હશે તો મેળો તો ભરાય। તો ભાઈ મેળામાં જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો तो भाई तमने मजा आवशे। बोलो चो जवुं जवुं बेटा। तो भाई एकदम जो तैयार थई गया भाई फटाफट। तो थोड़ा टाइम अमे निकळीए छीए तो विडियो कंटिन्यू चालू राखजो। एटला बाइक फटाफट साफ कर दीधुं तमे जोई शको छो। भाई तमे जोवो तो अमार मेघा ने हेतल फटाफट तैयार थई गयो छे। शो जवानी इच्छा एवुं मु लई जाई कण जशो? तमारी कोई इच्छा नहीं परवा जवानी? हाँ એવું? તો ભાઈ મારી મેઘાએ કીધું ભાઈ બાઇક તમારે ચલાવવાનું તમે લઈ જાઓ એકણ ખરું। આ તો ભાઈ આપણા છોકરાને તેવું છે ભાઈ આપણે જો લઈ જઈએ એકણ ફર। તો ભાઈ થોડી જ વારમાં અમે નીકળીએ છીએ। એકદમ અમે નીકળીએ છીએ ભાઈ વિસનગર મેળો ભરાય છે ત્યાં જઈએ છીએ। એવું? तो भाई अमार मेघा एम कहे कि भाई विसनगर तो दर साल जीए तो वृंदावन मेड़ो भराय छे खेरालू तो लई जाओ। तो मित्रों खरेखर तमारे जोवो वृंदावन तो भाई चलो वृंदावन जीए बराबर। खेरालू चोकड़ी वृंदावन मेड़ो जबरदस्त भराय आठमनो। तो भाई अमे जई रह्या छीए वृंदावन मेळामां। तो कंटिन्यू विडियो चालू राखजो तो तमने खरेखर मजा आई जशे। कारण के अमे तो भाई जईशुं तो तमने घेर बैठा बतावशुं वृंदावननो मेळो। મેળામાં ભાઈ મેળા તો ઘણા જોયા છે પણ ભાઈ વૃંદાવન ચોકડી એટલે કે કેરાલુમાં ભરાય તો ભાઈ વૃંદાવન ચોકડી પર આગળ જાઓ તો ભાઈ આગળ જબરજસ્ત મેળો ભરાય છે ભાઈ। તમે જોઈ શકો છો ભાઈ એકદમ પાછળ તમે માહોલ પણ જોઈ શકો છો ભાઈ। પબ્લિક પણ ઘણી બધી હોય છે ભાઈ અને ચકડોળનો માહોલ પણ તમે જબરજસ્ત ચકડોળો અને ભાઈ એકદમ જઈ આવો વેપારી ઘણા બધા હોય છે તો ઘણી બધી પબ્લિક તમને જોવા મળશે। હવે કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખો તો ઘણું બધું તમને બતાવવું છે।
તો ભાઈ અમે તો એકદમ મેળાની મોજ માણી રહ્યા છીએ ભાઈ. તો મિત્રો આપણે તો મહાદેવના પણ દર્શન કરી લીધા અને કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી લીધા. તો તમે પણ ના કર્યા તો 100% ભાઈ અવશ્ય ઉદરાવના મેળામાં આવજો. હજુ કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે. મિત્રો આપણે એકદમ ભાઈ મેળામાં તો એકદમ ફરી લીધું ભાઈ, એકદમ મોજ કરી ભાઈ. મેઘા હેતલ પણ ખુશ થઈ ગયા ભાઈ એકદમ મેળામાં. તો એ પ્રમાણે ભાઈ આગળ આવ્યા છીએ એકદમ કેળા લેવા માટે. તો ત્યાંથી આગળ જવું છે તો ભાઈ ત્યાં વાંદરાઓ બહુ બધા હોય છે. તો ભાઈ થોડું સેવાનું કાર્ય પણ થઈ ગયા. તો ભાઈ કેળા થોડા લઈ રહ્યા છીએ. તો વાંદરાઓને પણ ખવડાવશું ભાઈ, કારણ કે જંગલમાં કોઈ હોતું નથી અને ત્યારે જંગલમાં પણ ભાઈ ખાવા માટે કંઈ હોતું નથી ભાઈ. વાંદરાઓ આપણે કોઈ પણ એકદમ પિકનિક સ્થળે જઈએ છીએ તો વાંદરાઓ પણ આવીને આપણી રાહ જોઈને ઊભા હોય છે ભાઈ, કંઈ ખાવાનું લાવ્યા હશે. તો ભાઈ આશા રાખીને ઊભા છે કે ભાઈ કેળા પણ આપણે લઈ લઈએ છીએ. તો મિત્રો આપણે એકદમ મેળો તો ફરી લીધો ને ભાઈ આવી જાય ચોણસોલ ચોકડી. તો ભાઈ ત્યાંથી લેવાના હતા ભાઈ કેળા ને બધું લીધું ભાઈ, કારણ કે ભાઈ ત્યાં આગળ જઈએ ભાઈ એક બાજુ મુકેશ્વર ડેમ બાજુ જવું છે. તો ત્યાં ભાઈ વાંદરાઓ ઘણા બધા હોય ને આપણે જઈએ તો ભાઈ આપણી આશા રાખી હોય કે ભાઈ કંઈક લાયા છે. તો ભાઈ એમના માટે પણ કેળા લીધા છે. તો મિત્રો ત્યાં જઈએ છીએ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે ભાઈ. તમને મુકેશ્વર ડેમ પણ બતાવું છે. તો ભાઈ આજ તો લોંગ વિડીયો એકદમ કરી દેવો છે. તો આજે મેઘા પણ સાથે હતી, હેતલ પણ સાથે હતી. તો ભાઈ આજ તો એકદમ આખો દિવસ આઠમની રજા હતી તો ભાઈ મોજ કરવી છે. તો ભાઈ ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરી લીધા છે. તો કન્ટિન્યુ વિડીયો ચાલુ છે મિત્રો. તો તમે આવશો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેશો તો તમને ખરેખર ખૂબ જ મજા આવવાની છે.
ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. તો મિત્રો તમે અહીંયા આવો તો ભાઈ પાંડવોની કુળદેવી એટલે કે ભાઈ ચામુંડા માતાજીનું પણ મંદિર છે. ત્યાં ભાઈ આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો મિત્રો એકદમ ચામુંડા માતાજીના પણ અમે દર્શન કરી દીધા અને આ બાજુ તમે સામે જોઈ શકો છો તો ભાઈ આખો મુક્તેશ્વર ડેમ છે અને અહીંયા ભાઈ તમને દર્શન કર્યા ભાઈ પાંડવોની કુળદેવી એટલે કે ચામુંડા માતાજીના. તો મિત્રો આજે તો ભાઈ આપણે આઠમની રજા હતી તો ભાઈ એકદમ ફરવાનો મસ્ત ટાઈમ મળી ગયો છે. તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો 100% ભાઈ અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો. આપણે ભાઈ ઉપવાસ હતો તો ભાઈ એકદમ પડીકાને એવું લાવ્યા હતા તો ભાઈ મેઘાને બધા બેઠા છીએ ભાઈ કેતનને બધા. બેટા કેવું રહ્યું આજે? મજા આવી? હા મજા આવી ને? તો ભાઈ એકદમ બાઇક લઈને આવ્યા છીએ ભાઈ એકદમ ફર્યા ભાઈ મુક્તેશ્વર ડેમ પર જ છીએ અત્યારે. હજુ તો તમને ઘણું બધું બતાવું છે ભાઈ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો. તમે ફરારી કરી લઈએ અને નેક્સ્ટ પણ તમને વિડીયો બતાવો છે તો ભાઈ એકદમ આજે તો એકદમ મોજથી નીકળ્યા છીએ ભાઈ. ટાઈમ પણ જબરજસ્ત મળી ગયો છે ભાઈ તો તમને બધું બતાવું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો મિત્રો આપણે ફરાળી પણ કરી લીધી અને માતાજીના દર્શન પણ કરી લીધા પણ હવે તમને કરાવવા છે દર્શન. એકદમ અહીંયા નીચે પણ એક મંદિર છે ભાઈ પોયરામાં ત્યાં પણ તમને લઈ જવા છે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર ખૂબ જ મજા આવશે તમને મિત્રો. તો અહીંયા પણ એકદમ શક્તિપીઠ છે જ્યાં ભાઈ જબરજસ્ત ધૂણું પણ છે તો તમને ત્યાં પણ દર્શન કરાવું છું. અહીંયા ગોગા મહારાજનું એકદમ થાનક છે. જય ગોગા. તો એકદમ પથ્થરના અંદર ગુફા જેવું છે ભાઈ ત્યાં એકદમ ગોગા મહારાજની જગ્યા છે. તો હજુ નીચે પણ મંદિર છે શક્તિપીઠ ત્યાં પણ તમને દર્શન કરાવવા છે. તો એકદમ અંદર આવ્યા તો ભાઈ લાઇટની સગવડ કરેલી છે. તો ભાઈ પાંડવોની કુળદેવી માતાજી એટલે કે ભાઈ અહીંયા લખેલું જ છે કે ભાઈ જય શ્રી પાંડવોની કુળદેવી ચામુંડા માતાજી એકદમ થાનક છે. જય ગોગા. મોટા એકદમ ગોગા મહારાજનું પણ પેઇન્ટિંગ કરેલું છે ભાઈ પથ્થરમાં. તો આકાર પણ એવું છે આપણને એવું લાગે કે ભાઈ આખું આપણા ઉપર શીશ કરીને ઉભા હોય ગોગા મહારાજ એ પ્રમાણે આખું ગોગા મહારાજનું જોરદાર પેઇન્ટિંગ પણ બનાવેલું છે. તો ભાઈ અહીંથી થોડા આગળ આવીએ તો ભાઈ તમને એકદમ જોરદાર હંસલા પણ જોવા મળી જાય છે.
હા મિત્રો, તો ભાઈ એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ ભાઈ મુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ભાઈ ઘણી બધી પબ્લિક પણ આજે આવેલી છે, કારણ કે ભાઈ આજે એકદમ આઠમનો દિવસ છે અને શ્રાવણ મહિનો પણ ચાલે છે, તો ભાઈ ઘણી બધી પબ્લિક આવી છે. અને મિત્રો બીજું કે ભાઈ આપણને ખબર હતી કે ભાઈ વાંદરાઓની હશે, તો ભાઈ આપણે ઓલરેડી પહેલેથી કેળા લીધેલા જ હતા, તો ભાઈ વાંદરાઓની પણ આપણે એકદમ કેળાને બધું ખવડાવવાનું છે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ ખરેખર ખૂબ જ મજા આવવાની છે. તો તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ પડી છે, પણ ભાઈ આપણી નજર એક બાજુ પડી કે મને ખબર જ હોય છે કે ભાઈ કારણ કે જંગલમાં હજી કશું રહ્યું નથી, તો ઘણા બધા વાંદરા એકદમ ઉદાસીનતામાં બેસી રહે છે. તો ભાઈ તમે જોઈ શકો છો બધા જ વાંદરા એકદમ રાહ જોઈને બેઠા હશે કે ભાઈ કોઈ સેવાભાવી વ્યક્તિ આવે તો ભાઈ અમને કંઈક ખવડાવે. તો મિત્રો આપણને ખબર હતી, તમે જોઈ શકો છો ભાઈ બધી પબ્લિક આવે છે, દર્શન કરીને જાય છે, પણ ભાઈ વાંદરાઓ એકદમ લાચાર, એટલે કે જંગલમાં પણ આજે કશું રહ્યું નથી તો લાચાર થઈને બેઠા છે. કારણ કે આજે ખેતરોમાં પણ આપણે ઝાટકા મશીન મૂકી દઈએ છીએ, ભાઈ તારો બનાવી દઈએ છીએ વાળો, તો ભાઈ આપણા ખેતરમાં પણ બધા ઝાડ હતા જે જગ્યાએ વાંદરાઓ આજે પણ આવી શકતા નથી, તો એકદમ લાચાર થઈને બેઠા છે. તો ભાઈ આપણને તો ખબર જ હતી કે તો આપણે 100% એકદમ તો વાંદરાઓ માટે આપણે ભાઈ લઈને આવ્યા હતા કેળા, તો ભાઈ થોડી જ વારમાં આપણે નાખીએ છીએ તો વાંદરાઓ પણ એકદમ ખુશ થઈ જશે. અને આપણે બહુ મોટું પૂન તો કરી શકતા નથી, પણ આપણાથી જે બની શકે એ થોડું ઘણું પૂન થશે તો મિત્રો આપણને એકદમ ખૂબ અંદરથી આનંદ મળશે. ગાળો મોટો લાગે કન્ટેન. તો મિત્રો આજે આપણને અનેરો અંદરથી લાહો મળે છે ભાઈ, કારણ કે આનંદ પણ અલગ થયો, કારણ કે ભાઈ આપણી પાસે એટલી બધી શક્તિ નથી કે ભાઈ આપણે ઘણા બધા લોકો ભાઈ સાધુ સંતો મોટા જમાડી શકીએ, પંગતો પાડી શકીએ, પણ મિત્રો આપણી એટલી તો તાકાત છે કે ભાઈ નાના એવા કે ભાઈ જંગલમાં રહેતા ભાઈ નાના વાંદરા માટે ભાઈ 200-500 રૂપિયા ખર્ચી શકીએ એટલું તો ભગવાને આપણને આપ્યું છે. તો મિત્રો તમે પણ ક્યારેક આવી જગ્યાએ જાઓ તો 100% મિત્રો આપણે શું હોય કે ભાઈ આપણને જે મળે તો ભાઈ આવા વાંદરાને હોય તો ભાઈ 100% એમને ખવડાવજો. ખરેખર ખૂબ જ ભગવાન પણ એકદમ આશીર્વાદ આપશે અને ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો. તો મિત્રો આપણે અહીંથી થોડા આગળ જવાનું છે, કારણ કે ત્યાં છે ભાઈ આપણે એકદમ તમે જોઈ શકો સામે પણ એકદમ મુક્તેશ્વર મહાદેવ, તો આપણે સામે જઈ રહ્યા છીએ ભાઈ, ત્યાં પણ આખું મહાદેવનું મંદિર છે એ પણ તમને બતાવવું છે. તો મિત્રો હવે નીચે છે ભાઈ મુક્તેશ્વર મહાદેવનું મંદિર અને સામે પાણી પણ ભરેલું છે ભાઈ ડેમનું. તમે નીચે જઈ રહ્યા છીએ ભાઈ, તમે જોઈ શકો છો ઘણા બધા પગથિયા છે જે ઉતરીને નીચે જવું પડે છે, અને નીચે મહાદેવનું પણ મંદિર છે. તો ભાઈ સમથિંગ 200 જેવા પગથિયા છે એ નીચે ઉતરવાનું છે અને પાછું ચડવાનું છે. તો ભાઈ ગરમી પણ ખૂબ લાગી છે, પણ શું કરીએ ભાઈ, ફરવા આવ્યા તો ભાઈ ગરમી તો લાગે, તે પ્રમાણે ભાઈ મોજ કરીએ છીએ ભાઈ. ઘણી બધી પબ્લિક પણ આજે આવેલી છે, કારણ કે ભાઈ આઠમનો તહેવાર છે.
તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે મુક્તેશ્વર ડેમ, જે એકદમ આખો ભરાઈ ગયો છે ભાઈ. પાણી પણ એકદમ ફૂલ આવી ગયું છે ભાઈ. ઘણી બધી માછલીઓ પણ અંદર તરી રહી છે. એ તમને બધું જ બતાવું છે. હજુ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો એટલે તમને ખરેખર ખૂબ જ મજા આવવાની છે મિત્રો. ચાલુ કરવાનું. ઓમ નમઃ શિવાય. તો મિત્રો તમે કરી શકો છો ભાઈ મુક્તેશ્વર મહાદેવના દર્શન. તો મિત્રો આપણે દર્શન કરીને એકદમ નીચે આવ્યા છીએ જ્યાં પાણી ભરેલું છે. ત્યાં ભાઈ માછલીઓને એકદમ ભાઈ માછલીઓ માટે પણ ખાવાનું લાવ્યા છીએ. મમરાને એવું તો ખવડાવવું છે. તો ખરેખર તમે વિડીયો બતાવું છું મિત્રો, કન્ટિન્યુ ચાલુ રાખજો. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ઘણી બધી નાની નાની માછલીઓ. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ઘણી બધી માછલીઓ જેવું નાખીએ છીએ તરત જ એકદમ સાફ કરી નાખે છે ભાઈ. ઘણી બધી લાખોની સંખ્યામાં માછલીઓ છે, કારણ કે આટલો મોટો ડેમ હોય તો ભાઈ ઘણી બધી માછલીઓને બધું હોય. તો મિત્રો એથી થોડા આગળ આવીએ તો તમે જોઈ શકો છો ભાઈ પાંડવોની ગુફા, જ્યાં પાંડવો અહીંયા રોકાયેલા છે. તો એ જગ્યા પર આપણે એક્ઝેક્ટ આવી ગયા છીએ. તો અહીંયા અખંડ ધુઓ પણ ચાલે છે. તો ભાઈ પાંડવોની ગુફાના પર તમને દર્શન કરાવવા છે. તો તમે જોઈ શકો છો ભાઈ આ પાંડવોની ગુફા છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ જ્યાં પાંડવો રોકાયા હતા તે આખી ગુફા છે. તમને આખી ગુફાનું એકદમ બતાવી છે. તમે જોઈ શકો છો આખું ઉપર પહાડ છે અને નીચે આખી ગુફા છે. તો અંધારું પણ ખૂબ જ છે. તો અંધારામાં તમને ક્લિયર વિડીયો નહીં બતાવી શકું મિત્રો. તો મિત્રો આજે આઠમ હતી તો ભાઈ એકદમ આપણે ફરવા નીકળ્યા હતા. તો ભાઈ સવારથી આખો વ્લોગ ચાલુ કર્યો હતો. તો પહેલાં આપણે મેળામાં ગયા. તો ભાઈ મેળા પણ તો વૃંદાવનનો મેળો પણ તમને બતાવ્યો. ત્યાંથી ભાઈ મુક્તેશ્વર આપણે તમને ચામુંડા માતાજી જે પાંડવોની કુળદેવી હતા, કુળદેવી માતાજીના પણ તમને દર્શન કરાવ્યા છે. અને લાસ્ટમાં આપણે અહીંયા આવી ગયા ભાઈ મુક્તેશ્વર ડેમ. તો મુક્તેશ્વર ડેમ પર પણ તમને મુક્તેશ્વર મહાદેવના પણ દર્શન કરાવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આપણને ખબર હતી કે વાંદરાઓ પણ ઘણા હશે. તો અમને પણ આપણે એકદમ કેળાને બધું ખવડાવ્યું. તો અંદરથી આપણને ખૂબ જ ખુશી મળી છે. તો મિત્રો આજે તો ખૂબ મોજ આવી ગઈ. તો ભાઈ આપણે હેતલને મેઘાને પણ પૂછીએ કેવી મજા આવી બેટા આજે. તો બેટા ભાઈ અમારું ફેમિલી પણ એકદમ ખુશ થઈ ગયું. બાઇક જ છે ભાઈ, જો ગાડી હોય તો ભાઈ બધું આખું ફેમિલી આવીએ. પણ ભાઈ બાઇક ઉપર આવવાનું એટલે ભાઈ 3 જણા પણ કાઠું પડી જાય છે. તો મિત્રો એકદમ આજનો આખો વિડીયો બનાવે તમને કેવો લાગે તો 100% કોમેન્ટ કરજો. અને બીજું ખાસ મિત્રો કે આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણે જીવન સંગીની ચેનલને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવજો, બાય.